જોયું ને બોલ બોલ મોટા બોલ. હાલો હો હા ઓલો તારો છોકરું હા એ હું કોઈ ગયો તને ખબર ને? હા હા ખબર ને આવા જાવું જ છે ને તો હે ને હા કેટલા વાગે જવું? એટલે ભાઈ હા ખબર છે સાની તો વહેલું ઉઠવું પડે કેટલા વાગે? થોડું ધબેડી નથી ઉઠતું હા હવા રોડ 4 વાગે. હા એની મોર ભાગવું પડે કેમ? એટલે તને કાંઈ ખબર નથી નહીં. ઓલા પોકરણગઢના રાજા અજમલ છે ને હા પેટના વાંજ્યા છે ઈ વાંજે એમાં આપણે શું એટલે અપશકન થાય એવું હોય? તો હવે ઈ જો હમા જડશે હા તો આપણે શું કરશું કાલે હાલતા થાય બીજું હું. જો પાછું વળી જવું પડશે જો હમા જડશે તો અને ઉઠજે વહેલો મારો ભાઈ સારા કામે જવું છે ને હામાં મળે હા. સુકન થાય હા તો પાછું વળી જવું પડે. હા ચાલ ઘડી હુઈ જાય પછી હાલતા થાય આઈને હરવે હરવે હાય ભરાય. હાલ. અહીંયા જે કાંઈ ફાળો આવેલ છે તેની યાદી 11,000 રૂપિયા વરોડી મહંત શ્રી હરગોવિંદદાસ બાપુ તરફથી આવે છે. તેમજ કાંઈ તાલી વગાડો વગાડો કાંઈ વાંધો નહીં વગાડો 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 તાલી આપણે આવો તાલી શ્રી વરુડી માતની જય. વરુડી મહંત હરગોવિંદદાસ બાપુ 11,000 રૂપિયા. તેમજ આપણા તાલુકા પ્રમુખ સાહેબ હસમુખભાઈ કે ફાચરા 1111 રૂપિયા. હલો રૂપિયા અમારે ચંદુલાલભાઈ રવજીભાઈ ભંડેરી. તેમજ 5,000 અને 100 રૂપિયા સ્વર્ગવાસી બટુકભાઈ કાબાભાઈ ભંડેરી હસ્તે પ્રફુલભાઈ પધારો.
તેમજ અમારા કાલાવાડ તાલુકાના આગેવાન એવા અશ્વિનભાઈ જંજવાડિયા 2200 અને 22 રૂપિયા આપે છે. બોલે રામા પીરની જય. હાલો હવે દોર આગળ વધારીએ. હાલો તેમજ 1100 રૂપિયા બટુકભાઈ ધરમસિંહભાઈ ભૂસા તરફથી આવે છે. બોલો આજનો જે કાંઈ કાર્યક્રમ છે અત્યારે લાઈવ ચાલી રહ્યો છે, જે જામનગરથી રણજીત સ્ટુડિયો જામનગર યુટ્યુબની અંદર અત્યારે લાઈવ ચાલી રહ્યું છે. કાયમી માટે આપણે જોતા રહેશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હાલો બોલ તો ઘણા બધા લખેલા છે, પણ આપણે પ્રોગ્રામને આગળ વધારીએ પછી એક ક્યારે બોલી નાખશું. મોડું થઈ ગયું. હાલ હાલ હાલતા થાય હાલ. એ આમ જો, હા હું તને કહેતો તો ને, આ ઈ છે તો જો ઈ છે લે. તો ઈ તો ફને રસ્તે જ વહી જાય, આડું ફરીને ઊભો રહી જાય ને તું. એક કામ કરે, આમ ઊભા રહી જાય. હા હાલ. અરે વીરા પ્રધાન. હા મહારાજ. અજય આપને દેખી અરબાજભાઈ કેમ પાછા વળ્યા તેમની જરા તપાસ કરો. અરે રાયકા ભાઈઓ, તમે અમને અને અમના મહારાજાને જોઈ અને પાછા કેમ વળી ગયા રાયકા ભાઈઓ? અરે પ્રધાનજી, અમે તેમ જ પાછા ફરીને ઉભા રહી ગયા છીએ. અરે વીરા પ્રધાન, તેમણે કહો કે જે વાત હોય તે વાત સત્ય કહે, નહીંતર સંકટ જેલના હવાલે કરવામાં આવશે અને સત્ય કહેશે તો રાજમાંથી ઇનામ આપવામાં આવશે. એ એલા કાંઈક ખોટું બોલ ને, ઓલું ભૂલી ગયા છે એમ કે ને. અરે પ્રધાનજી, અમે અમારો સામાન ઘરે ભૂલી ગયા છીએ, એટલા માટે પાછું ફરીને ઉભા રહી ગયા છીએ. અરે રાયકા ભાઈઓ, શું તમારો સામાન ભૂલી ગયા છો? અરે હાલો, અરે હાલો, અરે હાલો, ચલ મને ડાબલી ભૂલા પ્રધાનભાઈ, ચલ મને ડાબલી ભૂલા. ચંપકને કાકરી ભૂલા પ્રધાનભાઈ, ચંપકને કાકરી ભૂલા. અરે હાલો, એ હાલો, એ હાલો, હાથ મેરી લાકડી ભૂલા પ્રધાનભાઈ, હાથ મેરી લાકડી ભૂલા. અરે હાલો, હાલો, એ કંકારેલો ધાબરો ભૂલા પ્રધાનભાઈ, કંકારેલો ધાબરો ભૂલા. અરે પ્રધાનજી, અમે અમારો આટલો સામાન ઘરે ભૂલી ગયા, એટલા માટે પાછું ફરીને ઉભા રહી ગયા છીએ પ્રધાનજી. અરે રાયકા ભાઈઓ, જે વાત હોય તે સત્ય કહો રાયકા ભાઈઓ. એલા ભાઈ, અરે મહારાજ, આ રાયકા ભાઈઓ કંઈક છુપાવે છે મહારાજ. અરે રાયકા ભાઈઓ, જી મહારાજ, જે હોય તે સત્ય વાત કહો, જો સત્ય કહેશો તો રાજમાંથી ઇનામ આપવામાં આવશે. અરે મહારાજ, અમે નથી કહેતા, પણ આ આપણી પોકરણ ઘરની પ્રજા વાતું કરી રહી છે
કે અજમલ રાજા પેટના વાંજ્યા છે, જો સામા મળે તો અપશુકન થાય. મહારાજ, અમે અમારા દીકરા ડીગલાની વાવનું આણું વારવા જઈ રહ્યા છીએ. તમે સામા મળ્યા એટલા માટે અમે પાછું ફરીને ઉભા રહી ગયા છીએ. મહારાજ, અરે રબારી ભાઈઓ, આજે વાત કરતા પહેલા વિચાર કરજો. કારણ કે રાજા અજમલના આંગણે આજે લાખા લક્ષ્મી અને સગુણા કંતન દીકરું રમે તો રાજા અજમલ કઈ રીતે વાંગ્યા કહેવાય? આ હું તને કહેતો તો આ જેલમાં પૂરી જાય તો બે હલવાઈ જાવ આઈ નહીં. અરે મહારાજ, દીકરી તો બારકી ખાપણ કહેવાય. મહારાજ, કાલે પાખું આવશે અને પરમદી ઉડી જશે. મહારાજ, પણ આ તમારી રાજગાદી ભોગવનાર કોઈ છે નહીં. મહારાજ, અરે આજે લાખા ને રે લક્ષ્મી રે મને મારે દીકરી રે કહેવાય. એ સગુણા હૈયા કેરો મારનાર, સગુણા હૈયા કેરો મારનાર, લાખા ને રે લક્ષ્મી રે મને મારે દીકરી રે કહેવાય. વામોદ આવી દીકરીઓ તો સવા સવાને પકડીએ તેરા જગાની ભોગવે એવું નથી કોઈ દીકરીઓ સાસે રે સવા સવા કરીએ. અરે અજમલ રાજા, દીકરી તો પંખીનો માળો કહેવાય. કાલ સવારે સૌને સાસરે વહી જાહે. અજમલ રાજા, તમારે રાજગાદી ભોગવે એવો વારસદાર કોઈ નથી. અજમલ રાજા, હા વીરા પ્રધાન, મને તમારી વાત પણ સત્ય લાગે છે. અરે આ વહેકાવને રાજમાંથી ઇનામ આપી દો. ભલે મહારાજ. અરે રાયકા ભાઈઓ, કાલે સવારે ઇનામ અમને લઈ દેજો. અરે વીરા પ્રધાન, હા મહારાજ. આજે આપણી રયત ડગલે ને પગલે વાંજિયાના મેળ બોલે છે. બરાબર છે માટે મહારાજ. રાજમાંથી તમારા રાજમાતાને જણાવો. અરે આજ પરધાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર, પરધાન બોલાવે રાજમાતા આવજો રે.
કોઈ દિવસનો સમય ન હોય, મધ્યરાત્રિનો પહોર પામ્યો છે બાંધવ. તો આવા સમયની અંદર માતા મીનળબાને યાદ કરવાના કારણ શું હોય વીરા? અરે રાજમાતા, તમને અમારા મહારાજ બોલાવે છે. ઘણું સારું વીરા, તમને જાજી કમાયું હોય બાંધવ. ઓહો, આજે ઘણા વર્ષોથી પરણીને આવી કોઈ દિવસ મારા સ્વામીના મુખ ઉદાસ જોયા નથી. આજે નગર ચર્ચા ફરતાની સાથે મારા સ્વામીના આટલા કેમ મુખ ઉદાસ જણાય છે? કે કોને આવા કપડા વેણ કીધા હશે કે મારાથી તો મારા સ્વામીના દિલ નહીં દુભાવાઈ ગયા હોય ને? અરે સ્વામી, જો અમારો કોઈ વાત કે કોઈ અમારો ગુનો હોય તો અમને માફ કરો મારા સ્વામી. અરે ના સતી, આજે આ મવડું ફરીને ના ઉભો, એવી કોઈ વાત નથી. માટે લાવ તમારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું અને તેમના હૈયાનો બોજ હળવો કરું. હે રાણી રે આવીને રાયના ચરણે નમે. વાંચન કરે મારા મનવાર રે રાજ. રાણી રે આવીને
એવી કોઈ વાત નથી, પરંતુ આજે હું કહું અને તમે સાંભળો. કહો મારા નાથ. અરે આજે એ રાજન કહે ને સતી તમે સાંભળો, એ રાજન કહે ને સતી તમે સાંભળો. રાજન કહે ને રાણી સાંભળે, ઓ રાજન કહે ને રાણી સાંભળે. કરું તમને હે મારા, કહો મારા નાથ. કરું તમને મારા દિલના કેની વાત રે હો. રાજન કહે ને સતી રાણી સાંભળો, રાજન કહે ને સતી રાણી સાંભળો. કરો તમારા દિલના કેરી વાત રે હો. રાજન કહે ને રાણી સાંભળે, હો રાજન કહે ને રાણી સાંભળે. હે આજે વાવણીએ જાતા રે ખેડૂત પાછા વળ્યા હો, વાવણીએ જાતા રે ખેડૂત ભાઈ પાછા વળ્યા. આવા વાવણીએ જતા ખેડૂત કેમ પાછા વળે, હો વાવણીએ જતા ખેડૂત કેમ પાછા વળે. હે બોલે વાંદિયાના અમને વાવેર રે હો, રાજન કહે ને સતી રાણી સાંભળો મારા. અરે સ્વામિનાથ, આજે જો આપણી જ આ રયત આજે આપણે ડગલે અને પગલે મેણા બોલતી હોય ને મારા નાથ, તો જો આપણી જ આ રયત આજે એ વાતથી તો ક્યાં જાણશે મારા નાથ. આજે રાણી કહે અને તમે સાંભળો મારા નાથ. હા સતી, અહીંયા તમે કહો અને મેં સાંભળ્યું. હે રાણી રે કહું ને સ્વામી માર સાંભળો ને. કરો કાય મારા દરડા કેરી વાત રે આજ.
આશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ આપણા રાજમાં રમે છે મારા નાથ. તો આજ આપણે કેવી રીતે વાંચ્યા કહેવાય મારા નાથ? હા સતી, આજે દીકરી તો પંક્તિનો માળો કહેવાય. સત્ય વાત છે મારા નાથ. કાલે પાંખ આવે અને ઉડી જાય. હા, મારા નાથ. માટે એક પણ પુત્ર હોત સત્ય વાત છે તો મારા આપણી નાથ. રાજગાદી સંભાળત. માટે મારા ગયા પછી આ રાજગાદીને તાળા દેવામાં આવશે સતી. સત્ય વાત છે મારા નાથ. જો તમે આજ્ઞા કરો તો કાશી વિશ્વનાથ જાઓ અને પુત્રનું વરદાન મેળવું. હરખેથી જાઓ મારા નાથ. પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી પૂજા કરેલી રે મારે પૂજા કરેલી શિવ શંકરની પૂજા કરેલી પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી હું કઈ ગાંડો નથી રે હું કઈ ખેલો નથી રે એ કોઈનો સેતરો સેતરામ એવો સસ્તો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ગેલો નથી રે હા અઢારથી ક્યાં ગયા તા કેમ દાંત કાઢો બોલો બોલો શર્મામાં આલે કો સાહેબ નહીં લાવ ક્યો બોલતો ને અહીંયા તો તું તો અહીંયા હમણાં બોલવા મળશે શું થયું કઈ જીવ કઈ અરે આ હે આલે કોઈ લો આલે અરે એ આ પંચર થઈ ગયું ખુલ્લું ઓય ઓય ઉભો થા આ બાને સડાવતો નહીં ભાઈ ઉભો થઈ જા હાલ તું અહીંયા આવતો જ રે નોકરી કઈ મફતમાં જોઈએ હે અરે હાલો એ પૂજા કરવા માંડો હાલો આવતા રહ્યો આજે જંગલમાં ભટકતા ભટકતા સામે એક મંદિર દેખાય છે. તો ચાલો ત્યાં જઈને તપાસ કરું કે આ કયા ભગવાનનું મંદિર છે. અરે પૂજારી મહારાજ, બોલો મહારાજ આ કયા ભગવાનનું મંદિર છે? મને નથી ખબર તમને નથી ખબર તો મને નથી ખબર અરે પૂજારી મહારાજ, હા. અરે પૂજારી મહારાજ, આજે 6 મહિના થયા આ જંગલમાં ભટકું છું. માટે
અમને કહો કે આ કયા ભગવાનનું મંદિર છે? શિવ શંકરનું છે, બોલો શું કામ છે? અરે પૂજારી મહારાજ, બોલો. જો આ મંદિર શિવશંકર ભોળાનાથનું હોય તો મારે શિવશંકર ભોળાનાથની પૂજા કરવી છે. પેલા આમ છેટા ઉપર રહ્યો, હંધાવશો. સ્નાન કરી આવો પેલા, પછી અંદર આવજો. એક ખળખળ વહેતી ગંગા ને જમના, એમાં અજમલરાઈ સ્નાન કરે છે. અમે સ્નાન કરીને પાછા આવ્યા બાવાજી. અરે પૂજારી મહારાજ, આજે અમે સ્નાન કરી અને પાછા આવ્યા. તો જરૂરથી દર્શન કરી લ્યો. હે શંભુ ચરણે પડી, હે માગું હું તો ઘડી રે ઘડી, હે કષ્ટ તમે કાપો, હે દયા કરી શિવ દર્શન આપો. હે પડ્યો મારો વાંદીઓ રે અવતાર, પડ્યો મારો અભાગિયાનો અવતાર, કષ્ટ તમે કાપો, હે દયા કરી શિવ દર્શન આપો. નથી મારે ઘોડિયાનો ફેરનાર, નથી મારે ચારણિયાનો દુરનાર, કષ્ટ તમે કાપો, હે દયા કરી શિવ દર્શન આપો. અરે પૂજારી મહારાજ, બોલો મહારાજ. આજે આટલો વિનવવા છતાં શિવશંકર ભોળાનાથ મને દર્શન નથી આપતા, તો મારે તેમનો મહા તપ કરવો છે. તો જરૂરથી કરો. દેહો બાપડિયા દેહો. હાલ. એ તારી ધૂન લાગી વાલા, તારી ધૂન લાગે, એ હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, એ તારી ધૂન લાગી વાલા, તારી ધૂન લાગે. કોઈ
જ ઝાટકે તે મને ધરતી મસ્તક જુદા કરી અને મારું ઇન્દ્રાસન દોલત શાંત કર્યું. હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને ઊની આંખ ન આવતી અને આ તારા માથાના માનવી ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે. ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે. આ વિશે કાંઈ જાણતા હોય તો કહો, નહીં તો મારાથી મોટા કોણ? વિષ્ણુદેવ. તેને મને કીધું તું જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજો. તો દેવ વિષ્ણુને બોલાવો. એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવતો રે. તમને ઇન્દ્રદેવ બોલા. અરે ઇન્દ્રદેવ, તપોવનની અંદર મારા શું કામ પડ્યા? અરે દેવ વિષ્ણુ, પહેલા ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને ઊની આંખ ન આવતી અને આજે કાલેના ઋષિ મુનિઓ આ કાળા માથાના માનવી ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે. આ વિશે કાંઈ જાણતા હોય તો કહો, નહીં તો જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે છે તેમ પણ મારું વિષ્ણુપુરી ડોલે છે.
પણ મારાથી મોટા શંકર દેવ છે, એને કીધું છે જ્યારે તમે સંકટ પડે ત્યારે મને યાદ કરજો, હું હાજર રહીશ. તો હું એમને બોલાવી લઉં. બોલાવો. તપોવનની અંદર ભોળાનાથને યાદ કરવાનું કારણ? અરે પ્રભુ, તમને બ્રહ્માદેવ બોલાવે. અરે દેવ બ્રહ્મા, અત્યારે તપોવનની અંદર શંકરને યાદ કરવાનું કારણ? અરે પ્રભુ, તમને ઇન્દ્રદેવ બોલાવે. અરે દેવના દેવ ઇન્દ્ર, તમને તે એવા તે શું સંકટ પડ્યા કે તપોવનમાં ભોળાનાથને યાદ કર્યા? અરે દેવોના દેવ મહાદેવ, આપ તો જાણો છો, છતાં પણ મને પૂછો છો. તો પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા, છતાં મારા ઇન્દ્રાસનને ઊની આંખ ના આવતી. હા, દેવ. અને આજે કાલના આ ઋષિ મુનિઓ, આ કાળા માથાના માનવી ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે. આ વિશે કઈ જાણતા હોય તો કહો, નહીં તો આ બધા પાર દઈ મને ધરતી મસ્તક જુદા કરું. નહીં દેવ ઇન્દ્ર, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેમ મારી કૈલાસપુર પણ ડોલી રહી છે. તો દેવ ઇન્દ્ર, તે તો પુત્રની પ્રાપ્તિ માટે મારો ભક્ત આમ તેમ ભટકી અને મારો અખંડ તપસ્યા કરી રહ્યો છે. માટે તે મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત અજમલ છે. એ દેવોના દુખડા ભાગો ભોળા શંકર, દેવોના દુખડા ભાગો રે. આયો પવન લોહલીઓ ભોળા શંકર, આયો પવન લોહલીઓ રે. મારા ભક્તોને સપના રૂપી વચન આપી તમારી પાછળ દાવીશ. માટે ઇન્દ્ર, તમે ઇન્દ્ર લોકમાં
શંકર ભોળાનાથ કોઈના પેટ પાત્ર અવતાર ધારણ કરતો નથી, માટે તમારી મનોકામના જરૂર પૂરી થશે. પરંતુ તમે દ્વારકા જાઓ, દ્વારકાનો રાય રણછોડ કાર્યો ઠાકોર તમારી જરૂર મનોકામના પૂરી કરશે. તેમજ સવાશેર ઘીના લાડુ સાથે લઈને જાઓ, પ્રભુને જમાડી પછી તમે જમજો. સાથે જલની ઝારી પણ લેજો. પ્રભુના ચરણ પખારી અને પછી તમે શરણામત લેજો. તેમજ દ્વારકાનો ઈ રણછોડ રાય કાર્યો ઠાકોર કૃષ્ણ કનૈયો જરૂર તમારી મનોકામના પૂરી કરશે. આ મારું વચન છે. માટે ચા પાણી આલે. અજમલજી તમે દ્વારિકા